તો જી ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ લોકો છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. આજે છે સેટરડે એટલે કે શનિવાર છે ને વાગવામાં 10:30 થઈ ગયા છે. આજે અત્યારમાં તો મારે કામે નથી જવાનું, આજ જવાનું છે બપોર પછી. પણ બપોર પછી પણ આજ નક્કી નથી બહુ જેવું તેવું, કારણ કે બાઇક નથી અને જવું હોય તો અહીંયાથી મધુરમ સુધી છે આડાવડું કરીને જવું પડશે, કારણ કે બીજા કોઈની બાઇક લઈ જવાય નહીં કારણ વગરની. જો કે પૂછી લઈ કોઈને, જોઈએ આજનો શેડ્યુલ કેમ રહી. કામ પછી ઓલા 2 જણાએ તો કીધું કે નો આવી તો કઈ નહીં, અમે કામ પતાવી દેવું. પણ આપણે જ કામ ઉપર જતા હોય તો આપણે જવું જ પડે, એવું હોય ફરજિયાત. તો જોઈએ કે હું જાઉં કે નહીં. હવે એ બેને કોલ કરી લઈ અને શેઠને પૂછી લઈ કે શું કરવાનું થાય છે, જાઉં કે ન જાઉં, કે હાલશે એમ. તો ચાલો હવે અત્યારે દિવસની શરૂઆત કરીએ. અને કાલનો બ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને લાઈક અથવા કમેન્ટ કરીને બતાવી દેજો. ચાલો અત્યારે બ્લોગની શરૂઆત કરીએ. તો ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છે ને તમે પણ આવી જાવ ચા પાણી નાસ્તો કરવા. જો પ્રિયા નાસ્તો કરવા બેસી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અત્યારે ગાંઠિયા ને ચા જ છે. અને બપોરે આલુ પરોઠા ને બીજું શું બનાવવાનું? વઘારેલા ભાત ને આલુ પરોઠા. એટલે આલુ પરોઠા તો કાલનો સાંજનો જે મસાલો વીખ્યો ને એમાંથી, જો કે બગડો નથી એટલે. બાકી અમે વેસ્ટ ન કરાય ખોટું કારણ વગરનું. શું કેવું? આમ કરે છે તો એ વેસ્ટ નથી કરવાનું. એનો આલુ પરોઠા બની જશે અને મસાલો પણ 1 નંબર બન્યો હતો. ચલો અત્યારે જ નાસ્તો કરી લઈએ. તો ઘરે આવી ગયો છું. અત્યારે ગયો તો થોડીક વાર બજારે, અને આજ કામે જવાનું લગભગ નથી, કારણ કે ઓલા 2 ભાઈઓને મેં ફોન કર્યો હતો કે ભાઈ આવું કે બાઇક નથી, તો એ કે ન આવવું હોય તો કંઈ નહીં. તો અત્યારે જો શેઠને ફોન કરી દીધો છે કે ભાઈ આમ છે, તો એ કે વાંધો નહીં, કંઈ કામ હશે તો ફોન કરશે હવે. અને અત્યારે ઘરે આવ્યો ને તો પ્રિયા બનાવે છે કંઈક નવીનમાં. શું બનાવે છે? આલુ પરોઠા બનાવે છે. તો જો અત્યારે આણીએ લોટ બાંધી લીધો. લોટમાં શું શું નાખ્યું છે તમે? ધાણા નાખ્યા, પછી ચટણી નાખી, મીઠું નાખ્યું, હળદર નાખી અને બટેકાનો માવો. બટેટાનો માવો, હળદર, ધાણા, મીઠું. જો કે રેગ્યુલર જે મસાલો આવતો હોય ને એમાં કઈ બીજું નવીનમાં મસાલો આવતો નથી. અને એને હે ને ધરાડ કામે જાવ, મારી પાસે ઘરે નથી રહેવાનું. હા, ધરાડ ના કે મને ફોન આવી છે એટલે હું જવાનો જ છું. મેં કીધું આજે કીધું તો રહ્યો ઘરે, તો એ નથી રહેતા. તો ભાઈ કામે તો જવું પડે ને, કામે ન જાય તો ખાવું શું પછી? હા, એટલા બધા ભૂખે નથી મરતા. એવું ભલે ભૂખે ન મરતા, કામે તો જવું પડે. બાકી યુટ્યુબમાં જ્યારે મોનેટાઈઝ થાય ને તો પછી કંઈક વિચારશું આપણે. ઇન્કમ જો કે આવતી થાય પછીની વાત છે. ત્યાં સુધી તો કામે જવું જ પડે ભાઈ. મોબાઈલ તો આ લોટ હવે બંધાઈ ગયો છે, તો યાર ધરાર બાંધતા થઈ હવે. તમને ખબર પડે? મને નથી પડે એટલે તો વાંધો છે. બાકી ન હું દુકાન નાખીને બેસી ગયો હોય. તો જો આ રીતના કંઈક લોટ બંધાઈ ગયો, રેગ્યુલર જે રોટલીનો બાંધતા હોય એમ જ. પણ આમાં બધો મસાલો વધારે એડ કરી દેવાનો. તો અહીંયા જો આ કેરીનું કટિંગ થઈ ગયું મસ્તીનું. આમાં મસાલો બધો એડ કરી દીધો. ધાણા જીરું, મીઠું ને ચટણી, બસ એટલું જ. રોતરી વણતા આવડે? રોતરી તો બસ જો હવે વણવાના ચાલુ થઈ ગયા. પછી એકાયરે ચોળવી લઈશ. અત્યારે અહીં જમા કરી દેવાના બધા, પછી એકાયરે બધા ચોળવી નાખશે. અને આ વાહે ગીત હાલે છે તો આ જો બનવા માંડ્યા છે હવે.
તો અહીંયા એક વણે છે અને અહીંયા જો તૈયારી હવે આમાંય બટર નાખ્યું કે હમણાં બટર વાળી ચાલે બટર ને બટર પરાઠા બટર આલુ પરોઠા ભરપૂર માત્રામાં હો તો જો બટરથી આમ ફરતી કોલ લગાડી અને શેકવા દેવાના શેકાય જ ને શું કહેવાય તો જો આ રીતના તો આની આરે બીજું શું ખાવાનું દહીં ખાવું તો દહીં, થોડોક ચા પીડો, પછી ચટણી બનાવી, ઓહો પછી વઘારેલા ભાત કર્યા. તો વઘારેલા ભાત ને ચટણી ને દહીં ને બધું ભેગું જ છે. તો ચાલો હવે આ બની જાય એટલે હવે આપણે ખાવા બેસી જઈએ. નીચે ખાવાનું બને છે ને અહીંયા હું ઉપર આવી ગયો મારો વિડીયો અપલોડ કરવાનો છે યાર કાલનો વિડીયો અપલોડ હજી બાકી છે વાર લાગે નેટની સ્પીડ નથી આવતી બહુ જોઈએ ને એવી તો હું આવી ગયો ઉપર ઉપર થોડી ઘણી સ્પીડ આવી ને તો આપણો વિડીયો વહેલો અપલોડ થઈ જાય અને તમે પણ વહેલા જોઈ લ્યો. આ વિડીયો જો સેન્ડવિચ વાળો છે મસ્ત હતો જોયો હોય તો કોમેન્ટ કરી દેજો. ચાલો અત્યારે હું અપલોડ કરું એટલે ફટાફટ આવી જાય. વાગવામાં થયા છે 1 હવે 10ની વાર છે. જોઈએ હવે કેટલીક વારમાં અપલોડ થાય. અડધી પોણી કલાકનો તો વેઇટિંગ ટાઈમ બતાવે જ છે અપલોડિંગ ટાઈમ ટૂંકમાં. ચાલો એ ફટાફટ વિડીયો અપલોડ થાય એટલી ઝડપથી કરી દઉં. તો હવે ખાઈ લઈએ થોડુંક બધા મહેમાન એટલે છોકરા મહેમાન છે. તો ચાલો હવે ખાઈ લઈએ આલુ પરોઠા અને તો અહીંયા અમે ખાવા બેસી ગયા. જો અહીંયા આલુ પરોઠા છે, અહીંયા વઘારેલા ભાત, પછી કેરી ચણા. તો ચાલો હવે ખાઈ લઈએ. તો એટલું કંઈક છે જમવાનું. જો ભાત, કેરી, ચટણી, પરોઠા, પછી આ રોટલાનું શાક, આ દહીં ને આ ચણા. તો ચાલો હવે ખાઈ લઈએ છેલ્લા. તો અહીંયા પૈસાનો જો અહીંયા અંદર બધું એમને મૂકીને બહાર કારણ કે વિડીયો અપલોડ કરું ને 71% થયો ને હજુ 15 મિનિટ બતાવે તો હું અહીંયા બહાર ઊભીએ ને તો અહીંયા થોડીક સ્પીડ સારી આવે છે. આમ રાખીને ઊભવું પડે. થોડીક વાર 5-10 મિનિટ તરીકે ઊભા રહીએ ને પછી આ વિડીયો અપલોડ થઈ જાય ને એટલે ઘરમાં ભરી જઈએ સાના મના. જો અહીં કુલર એમને ચાલુ પડ્યું ને બેડમાં એ ઠંડુ થઈ ગયું. અત્યારે આરામથી બેઠો છું. હવે આજનું કામ પૂરું, આજનો દિવસ પણ પૂરો ને વાગવામાં થયા છે 9. તો અત્યારે જો બેસી ગયો બસ આરામથી આ કુલર ચાલુ કરી આરામ કરીએ. જમવાનું હતું નહીં કારણ કે અત્યારે ભૂખ નથી લાગી. કાયમ બપોરે ભૂખ ન લાગે ને આજે અત્યારે ભૂખ નથી લાગી તો ખાધા વગરનો અત્યારે તો બેઠો હું. તો ચાલો હવે કંઈ એક્ટિવિટી હશે તો જોઈએ, બાકી બ્લોગ પછી એન્ડ કરી દેશું. બ્લોગમાં ખાસ કરીને મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. આગળ ધીરે ધીરે હવે વ્યૂ આવતા જાય છે ધીરે ધીરે. બ્લોગમાં શું તકલીફ પડે ને એ મને થોડુંક જણાવતા રહ્યો એટલે મને પણ ખબર પડે કે આમાં હું ઇમ્પ્રુવમેન્ટ કરું. તો ચાલો હવે મળીએ થોડીક વાર ભાઈને કંઈ અપડેટ હોય તો, બાકી બ્લોગ પછી એન્ડ કરી દઈશું. તો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા સુધી. મળીએ હવે નવા વ્લોગમાં. જો વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે નવા વિડીયોમાં કાલે. ત્યાં સુધી હવે બાય.